जय श्री कृष्ण। राधे राधे। मित्रों, भगवाने 18मा श्लोकमां वात करी के अव्यक्तात् व्यक्तयः सर्वाः प्रभवन्ति अहरागमे। જ્યારે બ્રહ્માના દિવસની શરૂઆત થાય છે ત્યારે બ્રહ્માજીના અવ્યક્તાત વ્યક્તયઃ સર્વાહ પ્રભવંતિ, ત્યારે બ્રહ્માજીના સૂક્ષ્મ શરીરમાંથી સર્વાહ વ્યક્તય બધા જ પ્રાણીઓ પ્રભવંતી ઉત્પન્ન થાય છે. અને રાત્રિઆગમે, અને જ્યારે રાત્રિની શરૂઆત થાય છે ત્યારે તત્ર એવ અવ્યક્તાત સંજ્ઞકે પ્રલીયતે, અને જ્યારે રાત્રિની શરૂઆત થાય છે બ્રહ્માજીની ત્યારે એ અવ્યક્ત નામના બ્રહ્માજીના સૂક્ષ્મ શરીરમાં તેઓ લીન થઈ જાય છે. અને હવે ભગવાન અહીં વાત કરે છે આ વારંવાર જન્મવાનું કેવી રીતથી થાય છે. 19મા શ્લોકમાં ભગવાન વાત કરતા કહે છે કે ભૂતગ્રામઃ સ એવ અયમ ભૂત્વા ભૂત્વા પ્રલીયતે રાત્ર્યાગમે અવશઃ પાર્થ પ્રભવતી અહરાગમે. હવે ભગવાન શું કહે છે? પાર્થ એટલે કે હે પાર્થ, હે પૃથાનંદન, હે પૃથાપુત્ર અર્જુન, સ એવ અયમ ભૂતગ્રામઃ, સ એટલે તે, એવ એટલે જ, અયમ એટલે આ, તે જ આ, ભૂતગ્રામઃ એટલે પ્રાણી સમુદાય, સ એવ અયમ ભૂતગ્રામઃ ભૂત્વા ભૂત્વા, ભૂત્વા ભૂત્વા એટલે વારંવાર, પ્રભવતી એટલે ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન થઈને, વારંવાર ઉત્પન્ન થઈને. પછીનો શબ્દ છે અવશઃ. અવશઃ એટલે પ્રકૃતિને પરવશ થયેલો, અવશઃ પ્રકૃતિને પરવશ થયેલો, અહરાગમે બ્રહ્માનો દિવસની શરૂ થતા, બ્રહ્માનો દિવસ શરૂ થતા ઉત્પન્ન થાય છે. જો સ એવ અયમ ભૂતગ્રામઃ ભૂત્વા ભૂત્વા, તે જ આ પ્રાણી સમુદાય વારંવાર ઉત્પન્ન થઈને અહરાગ અવશઃ પ્રકૃતિને વશ થઈને અહરાગમે બ્રહ્માનો દિવસ શરૂ થતા પ્રભવતી ઉત્પન્ન થાય છે. અને રાત્ર્યાગમે, અને રાત્રિ શરૂ થતા પ્રલીયતે લય પામે છે. જે વાત આગળના શ્લોકમાં, પૂર્વ શ્લોકમાં કીધી એ જ વાત અહીં કહે છે ભગવાન કે ભાઈ દિવસ, બ્રહ્માના દિવસની શરૂઆત થાય છે તો આ બધા સ એવ અયમ ભૂતગ્રામઃ, આ બધો જ જે જન સમુદાય છે તે ઉત્પન્ન થાય છે. અને રાત્રિઆગમે, અને જ્યારે રાત્રિ શરૂ થાય છે ત્યારે પ્રલીયતે એટલે કે નાશ પામે છે અથવા તો લીન થાય છે. હવે દરેક પ્રાણી સમુદાય છે કેવો છે? તો કે જન્મ અને મૃત્યુના ચક્કરમાં ફસાયેલો છે. દરેક પ્રાણી સમુદાય જન્મ અને મરણમાં પડેલો છે. હવે આ પ્રાણી સમુદાય ખરેખર એક રીતે જોઈએ તો શું છે? તો કે પરમાત્મા પોતે, ભગવાન કૃષ્ણ પોતે પણ ગીતાજીમાં કીધું છે અને દરેક વખતે કહે છે કે મમે એવ અંશઃ જીવલોકે, આ મારો જ અંશ છે, આ બીજું કોઈ નહીં, પણ એ મારું પોતાનું જ સ્વરૂપ છે. અને જો મારો અંશ છે, મારું સ્વરૂપ છે, તો એ કેવો છે? તો કે નિત્ય છે. એ કેવો છે? નિત્ય છે. અને બીજું એ કેવો છે? તો કે એ અવિનાશી છે. હવે જો નિત્ય અને અવિનાશી હોય તો પછી એને જન્મ મરણવાનો પ્રશ્ન ક્યાં રહ્યો? તો પછી દિવસ થાય કે રાત થાય એમાં ફેર શું પડવાનો છે? આગળના શ્લોકમાં પણ કીધું, આ શ્લોકમાં પણ કીધું કે અહરાગમે પ્રભવતી અને રાત્રિઆગમે પ્રલીયતે. કોણ? તો કે સ એવ અયમ ભૂતગ્રામઃ, આ એ જ જન સમુદાય વારંવાર ભૂત્વા ભૂત્વા, આ તે જ આ પ્રાણી સમુદાય છે જે વારંવાર ઉત્પન્ન થઈને દિવસની શરૂઆતમાં બ્રહ્માજીના દિવસનો શરૂ થતા પ્રભવતી ઉત્પન્ન થાય છે. અને રાત્રિઆગમે, અને રાત્રિમાં છે એ પ્રલીયતે એટલે રાત્રિની શરૂઆતમાં એ નાશ પામે છે. હવે જો ખરેખર એ જીવલોક ઉપર બધા જ પરમાત્માનો અંશ હોય, પરમાત્માનું સ્વરૂપ હોય, તો એમના ઉપરથી આપણે એટલું તો નક્કી કરી શકીએ કે તે નિત્ય છે,
નિત્ય એટલે સદા કાયમી છે અને અવિનાશી એટલે ક્યારેય નાશ પામે તેવો નથી. એટલે કે મહાપ્રલય હતો જ્યારે બધું જ બ્રહ્માના 100 વર્ષ એમની આયુષ્ય પૂરી થઈ ગઈ. એક દિવસ બરાબર 1000 ચતુર્યુગી વાળો દિવસ, એક રાત્રિ બરાબર 1000 ચતુર્યુગ વાળી રાત્રિ. આવા બ્રહ્માના 100 વર્ષની આયુષ્ય પૂરી થઈ જાય પછી જે મહાપ્રલય હતો, અને એ મહાપ્રલય વખતે પણ આ હતો, કેમ કે એ કેવો છે તો કે એ અવિનાશી છે અને નિત્ય છે, એટલે ત્યારે પણ હતો. બીજું, મહાપ્રલય ફરી પાછો થશે ત્યારે પણ રહેશે, એ ત્યારે પણ રહેવાનો છે. પણ થયું શું તો કે ભૂલથી એમણે શું કર્યું, ભગવાન પરમાત્માનો જે અંશ છે ને એણે ભૂલથી શું કર્યું તો કે પ્રકૃતિ સાથે સંબંધ બાંધી લીધો. અને પ્રકૃતિ સાથે જેવો સંબંધ બાંધી લીધો એટલે પ્રકૃતિના જે પ્રાકૃત પદાર્થો છે ને એમને પોતાના ગણી લીધા. સંસાર છે અને સંસારના બીજા સંબંધો, એના સંબંધો છે, વસ્તુઓ છે, એ બધી જ વસ્તુઓને એને પોતાની ગણી લીધી. હવે જે આ પદાર્થો છે એ કેવા છે તો કે એ તો પરિવર્તનશીલ છે, એ તો સતત બદલાતા રહેશે અને એમની સાથે સાથે નાશી છે, એ નષ્ટ થતા રહે છે. હવે આમણે એની સાથે એટલો બધો સંબંધ બાંધી લીધો ને તો કે એને સંબંધને પકડી રાખ્યો. તમે જો સંબંધીને પકડો ને તો એનો એન્ડ આવી જાય, પણ તમે સંબંધને પકડી રાખો ને તો એનો એન્ડ ન આવે. દાખલા તરીકે કોઈ વ્યક્તિની એક માની લો કે કોઈ સ્ત્રી મૃત્યુ પામે છે, તો એમની સાથેના જો સંબંધને તમે ચાલુ રાખો ને તો રાખી શકો. સંબંધી તો જતી રહી, એ સ્ત્રીનો અહીંયા ભાઈ છે તો એની બેન જતી રહી, એનો પતિ છે તો એની પત્ની જતી રહી, એનું બાળક છે તો એની માતા જતી રહી. પણ બાળક એમ કે મારી માં છે, તો મા દીકરા વચ્ચેનો સંબંધ છે આજીવન ચાલુ રહેશે, એના મૃત્યુ પછી પણ ચાલુ રહેશે. બસ એ જ રીતે અહીંયા શું થાય છે, તે સંબંધને પકડી રાખે છે અને સંબંધી નાશ પામે છતાં સંબંધ છે ને એ ટકી રહે છે. અને આણે એવી ભૂલ કરી આત્માએ, જે પરમાત્માનો અંશ છે ને એ નિત્ય હોવા છતાં, અવિનાશી હોવા છતાં પ્રાકૃત પદાર્થો સાથે એમને સંબંધ ટકાવી રાખ્યો. હવે પ્રાકૃત પદાર્થો શું કરે છે, એ પોતે સંબંધ છોડી દે છે. જે વ્યક્તિ મૃત્યુ પામે છે ને એને તો સંબંધ છોડી દીધો કે આ મારો દીકરો છે, કામ છે તે, એ તો જ્યાં જવું તું ત્યાં જતા રહીએ, તો લીન થઈ ગયું, એનું શરીર પંચ મહાભૂતમાં જતું રહ્યું, એનો આત્મા જ્યાં જવું તું ત્યાં જાય, એ તો સંબંધ છોડી દે છે. પણ જીવ છે એ સંબંધ ચાલુ રાખે છે. આ જે પરમાત્માનો અંશ છે એ પ્રકૃતિ સાથે અને પ્રાકૃત પદાર્થો સાથેના સંબંધ ચાલુ રાખે છે. દાખલા તરીકે આપણે બાળપણને છોડવા નહોતા માંગતા, છતાં બાળપણ આપણને છોડીને જતું રહ્યું. યુવાનીને છોડવા નહોતા માંગતા, યુવાની જતી રહી. વૃદ્ધાવસ્થાને ઘણા લોકો છોડવા નથી માંગતા, છતાં છોડી જશે. અરે અમુક લોકો પોતાના શરીર છોડવા નથી ઈચ્છતા અને એમ છતાં શરીર છોડી દે છે કે નહીં આપણને. પણ આ મોહને કારણે શું થાય છે, મોહને કારણે આ બધું ફરી ફરીને આ સૃષ્ટિની અંદર જન્મવું પડે છે અને મૃત્યુ પામવું પડે છે. એટલે આ જન્મ અને મૃત્યુના ચક્કરમાં વારંવાર પડવું પડે છે. અને આ મોહ એમને ક્યાંથી લાગ્યો છે, પ્રકૃતિ સાથેના સંબંધ. જ્યાં સુધી સંબંધ નહીં છૂટે ત્યાં સુધી જન્મ અને મરણમાં એમણે આ પરંપરામાં ચાલુ જ રાખવું પડશે. બાકી પોતે નિત્ય છે, અવિનાશી છે, પણ જેવો અહરાગમે પ્રભવંતી, વારંવાર જન્મ થઈને, વારંવાર ઉત્પન્ન થઈને જેવો બ્રહ્માના દિવસની શરૂઆત થાય છે એટલે જન્મે છે, જન્મવું પડે. ખરેખર તો પદાર્થ જન્મી રહ્યો છે, પણ એમની સાથેના એટેચમેન્ટ, એમની સાથેનું તાદાત્મ્ય એમનું એટલું છે ને કે એ પદાર્થના જન્મવાને પોતે જન્મો છે. એ શરીર બીમાર પડે છે ત્યારે હું બીમાર છું, શરીર મૃત્યુ પામે છે ત્યારે હું મરી ગયો છું, એવું એ માની લે છે. બીજું, ભગવાને પ્રેમનું આદાન પ્રદાન કરવા માટે શું કર્યું તો કે પ્રાણીઓને વિવિધ પ્રકારના શરીર રૂપી રમકડા આપ્યા. એ માત્ર એમને રમકડા આપ્યા હતા. શું આપ્યું હતું? રમકડા. રમકડા સહિત શરીર સાથે એમને પેદા કર્યા હતા. હવે કોઈ પણ રમવાની વસ્તુ છે ને એ રમવાના જે સાધનો છે ને એમનાથી રમી અને એમને ત્યાંને ત્યાં મૂકી દેવાના હોય.
પણ જો એ સાધનને તમે તમારા પોતાના માની બેસો ને તો તમે એમાં ફસાઈ જશો. અને દરેક સમુદાયે શું કર્યું? પ્રાણી સમુદાયે એ શરીરને પોતાના માની લીધા. એમને કારણે જન્મ મરણમાં ફસાવા લાગ્યા. શરીરનું જે થાય છે એને પોતાનું માની બેઠું. બીજું, ભૂત્વા ભૂત્વા પ્રલીયતે શબ્દ અહીંયા જે વાપરો છે ખરેખર કોના માટે છે? તો કે એ શબ્દ છે ને એ આત્મા માટે નથી, શરીર માટે વપરાણો છે કે વારંવાર જન્મ લે છે. પણ આત્મા એટલો બધો એની સાથે હળી મળી ગયો છે ને તો એ પોતે જ માની બેસે છે કે મારો જન્મ થાય છે અને મારું મૃત્યુ થાય છે. બીજું, અવશઃ શબ્દ અહીં વાપરો છે. અવશઃ એટલે પ્રકૃતિને વશ થયેલો. તમે જેટલા પ્રાકૃત પદાર્થોને પોતાના માની લ્યો છો ને, અને તમે એમ માનો છો કે હું એનો માલિક છું, પણ ખરેખર એમના આપણે માલિક નથી થતા, આપણે એમના પરાધીન થઈ જઈએ છીએ. આપણે એમના વિના રહી નથી શકતા. પછી એ વ્યક્તિ સાથે ન હોય, વસ્તુ સાથે ન હોય કે ગમે તેના પ્રાકૃત પદાર્થના તમે જો તમારી જાતને માલિક માનતા હો ને તો એનું પરિણામ એ આવશે કે તમે એના દાસ થઈ જશો અને તમે એમાંથી છૂટી નહીં શકો. અને જો છૂટી નહીં શકાય ને તો આ સ્વરૂપ બોધ થવાનું રહી જશે. જે સ્વરૂપનું બોધ છે એ નથી થતું. અને મહાસર્ગ આવે છે ત્યારે, જન્મ અને મહાપ્રલય આવે છે ત્યારે એમાં મૃત્યુ સ્વીકારવું પડે. જો સ્વરૂપનો બોધ થઈ જાય તો મહાસર્ગ આવે કે મહાપ્રલય આવે, પોતે તો નિત્ય અને અવિનાશી એ પરમાત્માનો અંશ છે, એટલા માટે એમને કંઈ તકલીફ ન પડે. એમ ભગવાને સરસ મજાની વાત કરી કે ભૂતગ્રામઃ સ એવ અયમ ભૂત્વા ભૂત્વા પ્રલીયતે રાત્ર્યાગમે અવશઃ પાર્થ પ્રભવતી અહરાગમે. ને પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.